માણી લીધા, મજા આવી ગઈ. આમ પ્રારંભ કેટલો સુંદર આમ. એટલે પણ જ્યાં જાય ને ત્યાં વૈકુંઠ ઊભું થઈ જાય છે સાહેબ. આ બધા આવા સાજીલાઓ, આવા વગાડનારા, આવા ગાનારાઓ જ્યાં હોય ત્યાં વૈકુંઠ ઊભું થાય છે. એ તો અનુભૂતિ કરે ને ખબર પડે, અને જે અવસ્થા હોય તો ખબર પડે, અવસ્થા વગર પ્રાપ્ત નહીં થાય. એટલે ખૂબ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હજી તો આપણે માણવાનું બાકી છે, ઘણું બધું માણવાનું બાકી છે, મોજ લેવાની બાકી છે. અહીં થોડાક દિવસ પહેલા જ અમારે જુવાનસિંહભાઈ ને અમે પ્રાગ પર ગયેલા, અને અર્જુનસિંહભાઈ ને અમે આખો પરિવારને, પ્રાગ પરના પરિવારને ખૂબ મન ભરીને માણ્યા. બહુ મજા આવે. ભાઈ નરપતસિંહ પણ સાથે હતા. અદ્ભુત આનંદ આવ્યો. ત્યાં આવા સાજ નતા, કોઈ આ સાજ તો હતા પણ આવો કોઈ સાઉન્ડ નતો, કાંઈ નતો, પણ એમને સાંભળવાનો લાવો છે આ બધાને. અને સીતારામની તો આ કોરોના કાળ પછી જે ભગવાને કૃપા કરી એમને સેવાની, અમે પરમાત્માનો પાર માનીએ, ઉપકાર માનીએ કે આવા કક્ષાના એક ઉત્તમ કોટીના ભજનિકનું. કારણ કે કોરોનાએ તો સાહેબ કેટલી બધી વિશ્વમાં તકલીફ દીધી. એની વચ્ચે આવી વ્યક્તિ આર્થિક રીતે દુખી હોય ને, આપણા બધા માટે કલંક કહેવાય, સમાજ માટે કલંક કહેવાય. કલાની ઉપાસક વ્યક્તિ આર્થિક રીતે દુખી હોય એ સમાજ માટે કલંક કહેવાય. એ કલંકને ધોવા માટે અમે વારે વારે અહીં વિરેન્દ્રસિંહ ભાઈ આ ગામના અને બીજા મિત્રો, અર્જુનસિંહભાઈ, આ બધા મિત્રો અને ભરત દાબેલી આમની સેવા માટે ગયા. અમે આદર સાથે, વંદન સાથે એમને પગે લાગી અને સેવા કરી કે અમને આવો અવસર આપો. આવી કક્ષાની વ્યક્તિની સેવા આદર સાથે થવી જોઈએ. એટલે એમને માણવાનું તો વારંવાર થતું એમ કે હાલો સાધુરામને માણીએ, સીતારામને માણીએ. અને બાપુ સિદ્ધરાજસિંહ બાપુ એમની સરળતા એટલી છે ને, અમે ઘરે જઈને અમે કઈ એમને બે ભજન સંભળાવો, બાપુ હાર્મોનિયમ લઈને બેસી જાય. એક ઉચ્ચ કોટીના પોતે ભજનિક છે, સેજે સેજે આમ હાર્મોનિયમ, કારણ કે એમનો ખોરાક ભજન છે. એટલે જીવનસિંહ જરાક બુક દેજો ને, ચોપડી. એટલે ખૂબ હજી આપણે આનંદ અતારો એમના ઘરે હતો. એટલે નવદી એમના માતા પિતા પરિવારે મારી ખૂબ સેવા કરેલી. એટલે એવા જગુભાભાઈ આજે આપણી વચ્ચે પધાર્યા છે, એનો આનંદ છે. મેં પહેલા જ વાત કરી કે મોરવાડાથી સિદ્ધરાજસિંહભાઈ પધાર્યા છે. આપણને એમનું પણ ગૌરવ છે. અને એમણે ઘણી બધી એમના વિસ્તારની વાતો કરી, મજા આવી, આનંદ આવ્યો. એટલે આવા સાહેબ જ્યાં ફૂલ હોય ને ત્યાં ભમરાને નોતરા ન દેવા પડે. આ ઈડાજ માનું પુષ્પ છે, અહીંયા તો કેર ભમરા ઉઠીને આવશે. આમાં તમારે પત્રિકા છપાવી ન પડે કે તમે ભમરાઓ આવો, કારણ કે જ્યાં સુગંધ હશે ને ત્યાં ભમરા દોડીને જશે. એટલે મારી માં હિંગળાજની સુગંધ લેવા અનેક હિંગળાજ પ્રેમીઓ આવશે. ભમરાડા નહીં આવી શકે, ભમરા આવી શકે, ભમરાડા નથી. એટલે આવું બધું છે. પણ બહુ આનંદ આવે છે આજે. મને તો અહીંયા હિંગળાજ આવો એટલે આનંદ જ આવે રામદેવસિંહભાઈ. કારણ કે મને બધા બહુ જગુભાભાઈ આ ગેડી વાળા મને જે પ્રેમ દેશે ને, બાપુ મેદાન મારી ગયા છે. આ મને આમ ઉપાડી લીધો છે, આવો પ્રેમ આપે છે. એટલે એમના પ્રેમ માટે તો હું કોઈ શબ્દો ન કહી શકું. એટલો પ્રેમ, એક એક વાત ઉપાડી લે. હું કહું કે કીડિયારાનું ચાલુ કરો તો કે ભલે દેવ. આ કાર્યક્રમનું કીધું તો કે ભલે દેવ. ક્યારેક મને એમ થાય કે હું આ લોકોને ત્રાસ તો નથી દેતો ને. ઘણી વખત શું માણસ ત્રાસ દેવા માંડે, પણ આ આનંદ લેવાનો છે. આ તો સસ્તો આનંદ છે. આવો આનંદ સસ્તો કહેવાય સાહેબ. લાખો રૂપિયા ખર્ચીએ ને જે આનંદ ન મળે ને, આ જગભાભાઈ મોટામાં મોટી જગત પાસે તકલીફ હોય તો સાચો આનંદ માણસ નથી લેતો. ઠૂઠા જેવું જીવન થઈ ગયું માણસનું. એટલી કૃત્રિમતા આવી ગઈ છે, અસહજતા આવી ગઈ છે, સહજતા બહુ ઓછી જગ્યાએ રહી છે. સાચો આનંદ જ નથી લઈ શકાતો. એની જગ્યાએ આપણે તો વારે આનંદ લઈ છીએ સાહેબ. કવિ હાલ આવે તોય આનંદ, ડાફોડાથી નિરૂભાભાઈ આવે તોય આનંદ, જુવાનસિંહભાઈ, અને આ બધા જે કામ કાંઈ કહું ને અહીંયા કરવું છે એટલે તરત તૈયાર. આ ખાસિયત છે સાહેબ. સત્કર્મ માટે જે તૈયાર હોય ને સાહેબ, એની પેઢીઓના પૂર્ણ જમા થઈ ગયા માનવાનું. એટલે આપણે હવે મંચસ્થ સૌનો સત્કાર કરવાનો છે. આપણે સત્કારનો દોર લઈ લઈ, પછી આપણે એમને માણવાના છે.
મન ભરીને રેવંતભાઈ ને ખાસ માણવાના છે. બાકી એમના વડીલો છે, પાછળ બેઠા રેવંતભાઈના મોટા ભાઈ છે અમીરભાઈ. એકવાર જોરદાર તાળીઓથી વધાવી અમીરભાઈને. અમીરભાઈએ સાહેબ હાથી બનાવ્યો છે, મને બતાવ્યો તો હાથી. એમનો આ લાકડામાંથી બનાવેલો હાથી અદ્ભુત હતો. આમ બીજા કોઈ લાકડા વગર બનાવેલો છે. આ કલાકારો છે સાહેબ, કલાના મરમીઓ છે, ઉપાસકો છે. અને એટલે કચ્છ મિત્ર અડધું પાનું છાપે, એમને નથી છાપતું કચ્છ મિત્ર. એટલે એમના કાકા ભવાનભાઈ પણ આપણી વચ્ચે છે. ભવાનભાઈ, અમારે તમારી પાસે પછી એક ભજન સાંભળવું છે. ઓલું તમે કીધું હતું ને, પ્રેમનગર મત જાના મુસાફિર. પ્રેમનગર મત જાના મુસાફિર ભજન સાંભળવા જેવું છે. કારણ કે જે પ્રેમી બન્યા છે ને બહુ દુઃખી બહુ થયા છે. પ્રેમ કર્યા પછી દુઃખ બહુ મળે. પ્રેમીને સુખ નથી જગત લેવા નથી દેતું. તમે પરમાત્માને પ્રેમ કરો ને તો જગત સુખ ન લેવા દે. મીરાને ક્યાં સુખ લેવા દીધું હતું? નરસિંહને નતું લેવા દીધું સુખ. પ્રેમ કરો એટલે તમે સુખ પામી ન શકો. પ્રેમમાં વિઘ્નો બહુ આવે. એટલે કીધું કે પ્રેમ નગર મત જાના મુસાફિર, પ્રેમ નગર મત જાના. એટલે આપણે ભવાનભાઈ પાસેથી સાંભળશું. પણ આપણે સત્કારનો જે દોર લેવા જઈ રહ્યા છીએ, ભલે થોડી સંખ્યા છે પણ અહીંયા જે બેઠા ની પ્રાણવાન માણસો છે. પણ મને જગુભાઈ એક વાત કરવાની, સિદ્ધરાજસિંહભાઈ એક વાત કરવાની હું લાલચ રોકી નથી શકતો કે માં હિંગળાજની કૃપા કેટલી ઉતરી રહી છે એની મારે એક નનકડી વાત કરવી છે. એકાદી મિનિટની વાત કરવી છે. મને ખ્યાલ છે કે આજની આપણી એક એક સેકન્ડ કિંમતી છે. કારણ કે એવા ઉચ્ચ કોટીના આપણી પાસે આ આત્માઓ આવ્યા છે. આ કલાકારો નથી સાહેબ, આ કોઈ કલાકારનો સ્વાંગ રચી નથી આવેલા. આ તો માં હિંગળાજને ખોળે આજ મુજરો કરવા આવ્યા છે એવા આત્માઓ છે. એટલે મારે જે એક વાત કરવી છે ઈ કરવી છે. ઈ તમે જરા કાન ખોલીને સાંભળજો મારા ભાઈઓ માતાઓ, કે હિંગળાજ માની કૃપા કેટલી ઉતરી રહી છે. કે સાહેબ ભૂપતસિંહભાઈ એડવોકેટ સાહેબ, આપણને બધાને તો ભાવ જાગે, પણ જે નાના ટાબરિયા હોય, જે નિશાળે જતા હોય, જેને ભણવાનું છે, એને કઈ અધ્યાત્મ સાથે લેવા દેવા નથી, એવા નાનકડા બાળકોએ આ પ્રવૃત્તિ જોઈને જગુભાઈ એક બાળકે કીધું કે અમે 5 થી રૂપિયા નહીં વાપરીએ, ઈ અમારા 51 રૂપિયા અમે હિંગળાજ માને આપશો. એવા યુવાનીઓના હું નામ બોલું છું, છોકરાઓના, બાળકોના. ઈ બાળકોએ 51 રૂપિયા આપ્યા કે અમે 5 દિવસ ખિસ્સામાંથી ખર્ચો નહીં કરીએ, ઈ 5 દિવસનો અમે માં હિંગળાજને આપશું. એટલે એવા 51,000 વાળાનું હું નામ નથી બોલતો, આમાં શેના 5100 વાળા ઈ નહીં બોલવું ત્યારે, પણ 51 રૂપિયા વાળા બાળકોના નામ તો બોલીશ. તમે તાળીઓ વગાડજો, બાળકોને પ્રોત્સાહન મળે. આજે 51 આપ્યા ને કાલે 51,000 આપશે. એટલે 51 રૂપિયા વાઘેલા કૃપાલસિંહ ભરતસિંહ એમણે પોતાના ખિસ્સાના વાપરવાને બદલે અહીંયા આપ્યા છે. 51 રૂપિયા વાઘેલા ગિરિરાજસિંહ નરપતસિંહ. આ બધા ભૂટકિયા નથી ને, કે ભૂટકિયા નથી ને? જોરદાર તાળીથી વધાવી લો બાળકોને. 51 રૂપિયા હિંમતસિંહ હસરતસિંહ. 51 રૂપિયા દેવદીપસિંહ ગજુભા. 51 રૂપિયા યશવર્ધનસિંહ શિવરાજસિંહ. 51 રૂપિયા ભાર્ગદીપસિંહ સિદ્ધરાજસિંહ. 51 રૂપિયા રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ. 51 રૂપિયા વાઘેલા બિંદુરાજસિંહ અશોકસિંહ. 51 રૂપિયા વાઘેલા પદુભા દિલુભા ગીડી. 51 રૂપિયા વાઘેલા નરવીરસિંહ અજીતસિંહ ગેડી. આ બધા બાળકોને હું તાળીઓથી વધાવી લઉં છું, કારણ કે હું બાળકો સાથે કામ કરું છું. સાહેબ, આ બાળકોમાં આવી ભાવના ઊભી કરે ને એ માં હિંગળાજ કરી શકે, અમારી તાકાત નથી. આ ઊભી કરી શકે. એને એમ થયું કે અમે 5 દિવસ નહીં વાપરીએ 10 રૂપિયા, એને બદલે અમે માં હિંગળાજને આપીએ છીએ. સાહેબ, આ 51 રૂપિયા નથી આપ્યા, માનજો કે એને 51 લાખ રૂપિયા આપ્યા છે. એટલે હું રાજી થાઉં છું. આ બાળકોમાં અત્યારથી જો આ ભાવના જાગૃત થઈ જાય, સાહેબ, દેશનું કેટલું મોટું ભવિષ્ય થઈ જાય. એટલે સાહેબ, મારા દેશનો વડાપ્રધાન બહુ ડાયો માણસ છે. એ મુખ્યમંત્રી હતો ને ત્યારે સાહેબ એ નાનકડા બાળકોને આંગળી ઝાલી નિશાળે લઈ ગયો. તને ખબર છે કે મારા દેશનું આ ભવિષ્ય છે, મારા દેશનું આ ભવિષ્ય છે. એટલે આપણે સત્કારના દોર તરફ જઈએ. સીતારામ ક્યાં ગયા? આપણે સત્કારના દોર તરફ જઈ રહ્યા છીએ. આપણે મહાનુભાવોનો સત્કાર, આ પ્રેમથી સત્કાર. આ તો કોઈ અમને સત્કારની મન ના પાડી. સિદ્ધરાજસિંહભાઈ આમણે કીધું કે અમને કોઈ સત્કારની જરૂર નથી, અમે તો માં કને આવ્યા છીએ અમારો કાલાવાલા કરવા માટે. એટલે આપણે અહીં સત્કારના દોરને લઈ એક મંચસ્થ, જેમ આપણને કલા પીરસવાના છે, આખી રાત કલા પીરસવાના છે. એટલે કલાને આપણે માણવાની છે.
આ અવસર વારે વારે નથી મળતા. કાલે કદાચ કોઈ કેમ કે આ બધાને બોલાવી લો, આટલા બધાને અમે 5 લાખ રૂપિયા આપીએ તો કાલે આપણે એકે નહીં હોય આ મેદાન ઉપર. આજની રાત માણવાની છે. આ તો વીજળીના ચમકારામાં મોતી પરવાનું છે. એટલે આપણે હવે સત્કારના દોર તરફ જઈ રહ્યા છીએ. બળદેવદાસજી સાધુ જેમને આપણે માણ્યા, એક નખશીખ અચ્છા ભજનીક જેમને કહી શકાય. આપણા વાગડનું તો ઘરેણું કહી શકાય. જગુભાઈ આપણે બારે ખોટા ધોડીએ છીએ. ખીલા દૂધતા હોય ને ભેહું ન ભરાયો, ખીલો છે ને દૂધ છે ને ભેહું ન રખાય. આપણે ઘર આગળ જો આવા મોતીડા હોય અને આપણે પછી બહારથી જેને તેને બોલાવી આવીએ, આ કેટલું ઉચિત કહેવાય. અને ત્યાર તો કેટલા અમુક કલાકારોને તમારે લાડ કરવા પડે. 5 ભેહું વેચો ને ત્યારે તમે એક કલાકારને બોલાવી શકો. આવી દશા આપણી થઈ છે. એની વચ્ચે આપણા ઘર આંગણે આવા દીવડા છે. આપણે એને પોખવા જોઈએ, એને બોલાવવા જોઈએ, એનો સત્કાર કરવો જોઈએ અને એને માણવા જોઈએ. એટલે હવે સૌપ્રથમ આપણે સીતારામ બળદેવદાસજી સાધુરામનો સત્કાર હું નવભાભાઈ અને વાઘુભાભાઈને વિનંતી કરું કે આ પધારો વડીલો, અને આપણા હાથે શ્રી બળદેવદાસજી સાધુનો જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. અને સત્કાર આપણા વતી શ્રી નવભાભાઈ અને વાઘુભાભાઈ સત્કાર કરે છે. પધારો. નવભાભાઈ એ ભજનીક છે અને વાહ વાહ વાહ. જય શ્રી રામ, જય શ્રી રામ. એમના ભજનના સમર્પણનો સત્કાર છે. બોલો હિંગળાજ માત કી. જેમને બોલો હિંગળાજ માત કી. આપણી વચ્ચે સેવાને એકવાર તાળીઓથી વધાવી લઈએ. સાહેબ વાણિયાનો દીકરો છે અને હિંગળાજ માની સેવા કરે છે. ધન્યવાદ છે એમને. આપણે વચ્ચે કલા પ્રેમી કેટલા છે લોકો. તો આ બધા સીતારામની બધા અમારા દેવજીભાઈ આવ્યા છે. મજા આવી, આનંદ આવ્યો. કેટલો લય સુર અને તાલ સાથેનું મિલન સાહેબ શીખવા મળે. બધા આમ પદ્ધતિસર, એકે આડોડો નહીં. આડોડો હાલે નહીં, મંચ ઉપર પાછો પહોંચીએ ના ગયો. મંજીરામાં આડો હાલે તો ન પહોંચે, તબલામાં આડો હાલે તો બાપુ ન પહોંચે સિદ્ધાર્થસિંહભાઈ, અને ગાવામાં આડો હાલે તો ન પહોંચે. બધા સીધું હાલવું પડે. સીધું હાલવું અને શીખવું તો આ મંચ ઉપરથી શીખવા મળે. એવા અસગરભાઈ સારા સાજિંદાઓ મળ્યા છે. પૂર્વજોનો એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ સિદ્ધરાજસિંહભાઈને. અને એમનો સત્કાર કરવા માટે અર્જુનસિંહભાઈને વિનંતી કરું કે આપ આવો અને આપણા બધા વતી જગુભાઈનો સત્કાર કરે. પધારો જગુભાઈ. આપણે તાળીઓથી વધાવી લઈએ. ગાય કોઈ બીમાર હોય, ગાય દુખી હોય તો આ દરબાર તરત દોડ્યા જાય છે. બોલો હિંગળાજ માત કી. બોલો હિંગળાજ માત કી. જય માતાજી, જય માતાજી, જય માતાજી બાપા, જય માતાજી, જય માતાજી. કમલેશભાઈ આમ ચહેરાથી તો આપણે તાળીઓથી વધાવી લઈએ. આ મને ખ્યાલ આવશે કે હાચુકલો જેને આનંદ ભજનનો લેવો છે ને એ આજ ઉઠવાનું નામ નહીં લે. આજ તો સાહેબ માં હિંગળાજના ધામમાં એક અદ્ભુત ભજનનો રાસ રચાઈ રહ્યો છે. માના ધામમાં ભજનનો ગરબો ગવાઈ રહ્યો છે. માં પણ કાન માંડીને બેઠા છે કે આજ મારા લાડકા અહીંયા ભજન ગાવા આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી પાછા વધાવી લઈએ બધાને. અને હું હવે નો દોર મારા પરમ મિત્ર રેવંતભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. રેવંતભાઈને માણીએ. ઘણા બધા સમય પછી આજે મને અવસર મળે છે એમને માણવાનો. જોરદાર તાળીઓથી એકવાર રેવંતભાઈને આપણે બધા વધાવી લઈએ. સદગુરુની દયા સપને મળે ન સત્સંગ. કૃપા થાય મારા નાથની, કૃપા થાય મારા નાથની, તો ચલે ધન રહે ન જો બન રહે
कर दे किसी को काम, कर दे किसी को काम। જેટલો ધન્યવાદ શાસ્ત્રીનો કરી એટલો ઓછો છે, કારણ કે મારા જીવનની વાત કરું તો જે શું કહેવાય વિશે તો કેટલો પ્રેમાળ સ્વભાવ છે. જ્યારે જ્યારે મળે ત્યારે આપણને એમ લાગે કે હકીકત કોઈ સાધારણ માને છે ને આવું વર્તન ન કરી દે કે આ સમયની અંદર વાત કરું, એવું એનું જીવન છે. હું તો છેલ્લા 15-20 વર્ષથી સંપર્કમાં છું, પણ ભગવાન મળે માના ચરણોને એક માનો ભાવથી રજૂ કરું. અને એ એટલા માટે આ લોકો જે વોટ્સઅપમાં અહીં જે સેવા છે ને એ જોઈને મને જરાક યાદ આવી જાય, એટલે એમના માટે. અને અમારા જગુ બાબા સેવા કાર્યમાં તમે ફેસબુકમાં કદાચ જોતા હશો, કેટલી લોકોની સેવા છે. જ્યારે જ્યારે જોઈએ ત્યારે આપણે આનંદ થાય કે જો બહુ અશક્ય વસ્તુ છે. મને પ્યારું લાગે
કરીને દર્શ કરી અમે ધન્ય થતા નિત્ય સવારે દર્શન કરીને દર્શ કરી અમે ધન્ય થતા મને Thank you.
घर से भी
અર્જુનસિંહભાઈ, જો નારાયણ સ્વામી ન થયા હોત ને તો જગત ને સતાર સાસુ નહીં ખબર ન પડત.
સતારસા શું કહેવાય એ જગતના ચોકમાં કોઈ દેખાડ્યો ને તો આપણે નારાયણ સ્વામીએ દેખાડ્યો છે. આવા તો આ ભજનના વાહકોને સાહેબ લાખ લાખ સલામ. થાર્યા ભગતે લખ્યું, થાર્યા ભગતનું આપણે ગાયું હતું ને સીતારામ, શ્યામ વિના વ્રજ સૂનું લાગે. સાહેબ નારાયણ સ્વામીએ પેલું ગાયું. જો નારાયણ સ્વામી ન ગાયું ને તો આપણને ખબર ન પડત કે થાર્યો ભગત કોણ છે. સાહેબ ઝરપરાનો ચારણ આ થાર્યો ભગત છે કોણ આપણને ખબર પણ ન પડત. અને સાહેબ મેરાવ માંડવી તાલુકાના મેરાવ ગામના ચંદુભા જાડેજા કોણ છે ને એ આપણને ખબર ન પડત જો નારાયણ સ્વામીએ જન્મ જે સંતને આપે ન ગાયો હતો. આ ભજનીકોનો સમાજ ઋણી છે, ભજનીકોનો સમાજ કરજદાર છે. એટલે ભજનીકોને આપણે પોખવા જોઈએ, એની પૂજા ઉપાસના કરવી જોઈએ. અને પૂજા કેવી રીતે કરવી જોઈએ? સમાજની જવાબદારી છે કે જે ભજનને આધીન હોય, ભજનીક હોય, એનું ક્ષેમ યોગ ક્ષેમ છે ને એ સમાજે ઉપાડવું જોઈએ. એ ભજનીક જો ભૂખે મરતો હોય તો સાહેબ એ આપણા સમાજ ઉપર કલંક કહેવાય. એટલે ભજનના જે મરમીઓ છે, ભજનના વેધુ છે, ભજનના માણીકર છે, ભજનના માણતર છે, ભજનના જાણતર છે અને ભજનના જાગતર છે, એવા માણસો જયારે આપણને મળી જાય ત્યારે તો સાહેબ આપણને નવે કોઠે દીવા થવા જોઈએ. અને ભલે નાનકડી સંખ્યા છે, ભલે જેને જાવું હોય જઈ શકે છે, જે બેસવું હશે એ બેસી શકશે. એટલે આમાં કાંઈ જો કોઈને હા કરે તો બાંધ્યા છે નહીં કે ભાઈ હાલો અહીંયા હા કરતી બાંધ્યા છે. અહીંયા તો પ્રેમને તાંતણે બાંધ્યા છે બધાને. અને સાહેબ પ્રેમને તાંતણે બધાને કેમ છૂટો પડી શકે? આપણને બધાને ભજને બાંધ્યા છે પ્રેમના તાંતણે. એટલે આવા ભજનના મરમીઓ આપણને મળ્યા છે, વાગડના છે, આપણા જ છે. અને અમે થોડાક દિવસ પહેલા અર્જુનસિંહભાઈ અને અમારે જુવાનસિંહભાઈ અને અમે ગયા હતા ત્યારે અમે વાત કરી. દીવાનસિંહભાઈ તો હતા નહીં. દીવાનસિંહભાઈ આમ બધાના અમારા લીડર છે અમારી ટીમના, પણ એને લીડરશીપ જેવું રાખ્યું નથી. અમારા એક એક નિર્ણયને સ્વીકારી લે. દીવાનસિંહભાઈને અમે સંદેશો આપ્યો કે આપણે ત્રીજના ભજન 7 તારીખના રાખવાના છે. મહારાજ ભલે, પણ ખર્ચો થશે એ લડી લેશું. કારણ કે આ બધું એમને તો થતું નથી ને બાપુ. આ ભૂંગરા વાગે, આ બધું લાય, આ બધું એમને તો થાય નહીં. મંડપ, આ તે 2 ટાઈમ જમણવાર, આ બધું એમને નથી થતું. એટલે જેણે જેણે આમાં સહકાર આપ્યો છે, જેણે જેણે કઈક હાથ લંબાવ્યો છે, આમ કર્યું છે માના ચરણોમાં, સાહેબ એનું હું સત સત વંદન કરું છું કે તમારા ઉપર કૃપા છે કે તમે આમ કરી શકો છો. એમને તો થાય નહીં ને આટલો બધો ખર્ચો, 2 ટાઈમનો જમણવાર, આ બધું આયોજન એમને તો થાય નહીં ને. એટલે કેટલાય મને લિસ્ટ આવ્યું હતું, કોઈ 2100 આપ્યા છે, કોઈ 1100 આપ્યા છે. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. અને સાહેબ માણસો છે ને જયારે આટામાં આવે ને ત્યારે વકીલને 50,000 ફી દેતા હોય છે. આ હકીકતની વાત છે ભાઈ સિદ્ધરાજસિંહભાઈ. તો એને 25,000 વકીલ સાહેબ તમે માફ કરજો. તો આ નથી, આ વકીલ આ નથી કરતા, આ તો દસ્તાવેજોનું કામ કરે છે. નહીતર મારે કારણ વગરનો ડખો થાય. આ ઘડી ઘડી વકીલ એટલે કેવાનો મારો સુરી છે કે મારે 50,000 ત્યાંથી આવે, પણ ભજનમાં પછી હોતી હોય ત્યારે ઊંચા નીચા થાય કે આ ઘડી ઘડી અમારે પણ આનંદ કરો મારા વાલા, આનંદ કરો. આ તો અવસર છે. આવો આનંદ ક્યાં રૂપિયા દેતા મળે? આવો આનંદ મળે નહીં પૈસા ખર્ચતા. પૈસા દેતા નથી મળતો આનંદ. કોઈ ગોતે છે આનંદ, મળતો નથી સાહેબ. આવો સાચું ખુલ્લો આનંદ મળતો નથી. પિયાલી પીએ ને એનો આનંદ થોડીક વાર નો આવે. આ તો રામરસની પિયાલી છે બાપા. આ તો અમર કરી દે આપણને. આ તો મીરાએ પીધી, નરસિંહે પીધી, સુખદેવજીએ પીધી, અનેક સંતોએ પીધી. ઈ પિયાલી આજે આપણે અહીંયા પીવા આવ્યા છે. રામરસની પિયાલી છે. અને પ્રાગપરના બધા આવ્યા છે આપણને પિયાલી પીવડાવવા. સાહેબ આ પીવાનું છે જે આપણને અમરત્વ આપે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરવ રસિકો ભૂવિ ભાવુકા. તમારે પીવું હોય ને તો ભાગવત રસ પીઓ, બીજો રસ નહીં, જે આપણને અમરત્વ આપે. એટલે એ અહીંયા જે થઈ રહ્યું છે એનો મને બહુ વિશેષ આનંદ છે, બહુ વિશેષ આનંદ છે. હું રાજી થાઉં છું બહુ. અને ધીમે 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 જે મૂર્તિ અર્જુનસિંહભાઈ મૂર્તિ શિલ્પી કરે ને શું કરે ખબર છે? આપણને પાણો દેખાતો ને એની અંદર મૂર્તિ દેખાતી હોય. આપણને પથ્થર દેખાય પણ શિલ્પીની અંદર મૂર્તિ દેખાય. શું કરે છે શિલ્પી? વધારાનો ભાગ કાઢી નાખે ને એટલે અંદરથી એક મૂર્તિ પ્રગટે છે. એ મારા તમારી અંદરથી જો નકામું કેટલું નીકળી જાય ને તો સાહેબ આપણે સાક્ષાત મૂર્તિ બની જાય.
કેટલું જો નકામું નીકળી જાય ને, દ્વેષ નીકળી જાય, ઈર્ષ્યા નીકળી જાય, અહંકાર નીકળી જાય, વ્યસન નીકળી જાય, આડોળાઈ નીકળી જાય, આ બધું નીકળી જાય ને તો સાહેબ માણસમાંથી એક મૂર્તિ નીકળતી હોય છે, અને એ મૂર્તિ ભવ્ય હોય છે ને મૂર્તિ દિવ્ય હોય છે. મને લાગે છે કે સમાજમાં આવનારા સમયમાં કેળી આવી મૂર્તિઓ આપશે સમાજને, કે અમારા ગામમાં આવી મૂર્તિઓ હશે સાહેબ. અને કેટલા થયા છે પ્રતાપી મોગીબા સાહેબ નો યાદ આવે કે રામ જરૂર કે નાની રવમાં મોગીબા સાહેબ ભજન કર્યું સાહેબ, અનેકને ભજન કરતા કર્યા. આપણે એમના બધા ઋણી છે. ચંદુભા બાપુ મેરાવના બાપુ આપણે એના ઋણી છે. માના ગરબા શું એને ગાયા છે, ધન ધન કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી, મઢમાં આશાપુરા. એમનું પ્રસાદી નામનું દીવાનસિંહભાઈ પુસ્તક છે. ક્યારેક આપણે ભૂજ જાશું લઈ આવશું એ જગ્યા માટે, પ્રસાદી રાખવાની, એનું નામ જ પ્રસાદી છે. અને બાપુ એમને મા ઉપર કેટલો પ્રેમ. ધોતી પહેરતા દરબારના દીકરા. ચંદુભા બાપુ સાથે હું રહેલો છું, અને ચંદુભા બાપુ ધોતી પહેરતા, બ્રાહ્મણ જેવા લાગતા, રાજર્ષિ હતા, રાજઋષિ હતા. એ ચંદુભા બાપુ એમની જે પ્રસાદી લખેલી છે, ક્યારેક વેળા મળે તો વાંચજો, અને સાહેબ તમને નવાઈ લાગશે. આ ચંદુભા બાપુ છે ને મુલુંડમાં ગરબા ગાવા ગયા હતા. ત્યાં કને અકિંચન માણસ હતા, બ્રહ્મચારી હતા, લગ્ન નતા કર્યા. એ ચંદુભા બાપુ મુલુંડમાં જયારે ગરબા ગાવા ગયા ને, ત્યારે સાહેબ ત્રીજા નોરતે આ દેહ છોડી દીધો હતો. માના ત્રણ નોરતામાં ગરબા ગાયા અને જગતમાંથી ત્યારે છાપો પડી ગયો હતો કચ્છમાં કે ચંદુભા જાતા રહ્યા. આવા ભક્ત કવિ હતા, સંત કવિ. એટલે ક્ષત્રિયોમાં એવા કેટલાય રત્નો કચ્છમાં પાક્યા છે. એટલે મને એવું લાગે કે ગેડીમાંથી એવા થોડાક રત્નો સમાજને મળી જાય ને તો સમાજનું બહુ મોટું કલ્યાણ થઈ જાય. આપણે એ ગતિએ ચાલવાનું છે કે સેવા, સ્મરણ, સત્કર્મ, એની સુવાસ દૂર સુધી જ આવી જોઈએ. અને એટલે જ અમે બધા અહીંયા તણાઈ તણાઈને આવીએ છીએ. માં તો હાજરાજુર છે જ, માં તો કૃપાવંતી છે, માં તો જગત ઉપર કૃપા કરે છે. પણ અહીંયા માની આજુબાજુમાં રહેનારા હકડાને હારા હોવા જોઈએ ને. એ હકડાને હારા ન હોય તો અહીંયા આવીને કોણ આવીને શું કરે? પણ તમે બધા એને ખૂબ પ્રેમ આપો છો, બધા એને આવકાર આપો છો. અને એટલે જ બાપુ છે મોરવાડાથી પધાર્યા છો. નહીતર સાહેબ પ્રેમ ન હોય ને એને ઘરે કૂતરું નથી જતું. તમારે જોવું તો જોજો. શું કામ જાય ભાઈ? એને શું લેવા દેવા? એને ક્યાં સરપંચ થવું છે? એને કઈ ધારાસભ્ય બનવું છે? શું કામ જાય ભાઈ? પ્રેમ નથી જતો ને એને ઘરે કૂતરું નથી જતું. આ છેક મોરવાડાથી બાપુ કેમ પધાર્યા હશે? માનો અને તમારો બધાનો પ્રેમ એમને ખેંચી આવે છે. આ પ્રેમ તત્વ બહુ મોટું છે સાહેબ. એટલે ક્યાં ગયા દામજીભાઈ? આ બધાએ ને આપણે તો રાત આખી માણવાનું મન થાય છે. કારણ કે આ વળી વળી લાવો કેદી મળે આપણને? અમે જો સાઉન્ડ વાળા ભાડું લેવાના છે પૂરેપૂરું, ભાઈ પૂરેપૂરું લેવાના છે, મંડપ વાળા પૂરેપૂરું લેવાના છે, તો આપણે વસૂલ કરી લઈએ ને બધું. એટલા વસૂલ કરીએ, એટલા આનંદ લઈ કે આમ સવાર પડી જાય ને, સૂરજ નારાયણ ઉગે આ બાજુ, અને પછી ત્યારે પ્રભાતી થાય, ભેરવી પછી પ્રભાતી થાય, અને એનું જે મોજ આપણે લઈએ આખી જુદી મોજ હોય છે. આજ ભજનની રાત છે. આ રાત છે ને ભજનની છે. સાહેબ હું ઈમાનદારીથી કહું છું કે માં બેઠી બેઠી મઠમાં ભજન સાંભળે છે. તમે માનો કે ન માનો, મને આમ ગળા સુધી ભરોસો છે કે માં આજ ભજન સાંભળે છે. કારણ કે આ ઉપર મંચ ઉપર બેઠા ને એ કોઈ ચાર્જ લેવા માટે અહીંયા ભજન ગાવા નથી આવ્યા. કોઈ ચાર્જ લેવા માટે નથી આવ્યા. એક માના પ્રેમ માટે આવ્યા છે. એક માનો પ્રેમ ખેંચી. હમણાં જ અમે ગયા હતા જીવનસિંહભાઈ ને અમે પ્રાગ પર. મારા મનમાં એક સંકલ્પ હતો કે આપણે એમને સાંભળીએ. કારણ કે બોકા હા તો બધાય દુનિયા આખીને સાંભળવા પડે છે, ભજન કરે સાંભળવા પડે. બાપુ બોકા હા તો બહુ સાંભળવા પડે છે, ભજન સાંભળવા મળે ત્યારે આપણો બેડો પાર થાય. આપણું કાન, આપણું મન, આપણું ચિત્ત, આપણો આત્મા પવિત્ર બને ભજનથી. એટલી ભજન સંતોના ભજનોની શબ્દોની તાકાત છે સાહેબ. એ નરસિંહ હોય કે મીરા હોય, એ મોરાર સાહેબ હોય કે ખીમ સાહેબ હોય કે રવિ સાહેબ હોય કે ત્રિકમ સાહેબ હોય, આ સંતોએ જે પદો લખ્યા છે ને સાહેબ, એમાં અનુભૂતિની વાણી પ્રગટે છે. એક એક શબ્દ સાહેબ કરોડ કરોડ રૂપિયાનો હોય છે સંતોનો. સંતોની વાણી એલફેલ નથી હોતી, પરાવાણી કહેવાય. 4 પ્રકારની વાણી છે જુવાનસિંહભાઈ, 4 પ્રકારની વાણી છે. પરા, પશ્યતિ, મધ્યમાં અને વેખરી. આપણે જે બોલીએ ને વેખરી વાણી છે. ઓણે ઓમ કર્યું ને ઓણે આમ કર્યું ને ઓનું આમ થયું ને ઓનું તેમ થયું. પારખી પંચાયત કરવી ને એકદમ જેને કહેવાય ને એ વેખરી વાણી કહેવાય. અને સંતોની પરાવાણી છે. પરાવાણી એટલે આપણને પાર ઉતારી દેવી વાણી. અને ઈ વાણીના વાહકો આપણને આજે મળ્યા છે.
એટલે ફરીને કહું કે આવો માહોલ કાલે નહીં હોય આપણી પાસે. આ તો વીજળીના ચમકારામાં મોતી પરોવાની વાતો છે બધી. સમજાઈ જાય તો સમજાઈ જાય, ન સમજાય તો ન સમજાય. સમજાય ને તો 5 વર્ષના પ્રહલાદ ને સમજાય, ન સમજાય તો સીતરના ડોહાને ન સમજાય, ન સમજાય તો ન સમજાય. સમજાય તો 5 વર્ષનો પ્રહલાદે જાગી જાય, ધ્રુવે જાગી જાય 5 વર્ષનો, અને ન જાગે તો 75 વર્ષનો ન જાગે. આ તો ભાઈ અંદરની વાતો છે. સમજાઈ જાય ને સમજાઈ જાય, ન સમજાય ને ન સમજાય. વાતો બધી વેધુ વાતો છે આ બધી. એટલે આજે એક આપણને અવસર મળ્યો છે આ લોકોને માણવાનો.